નમસ્તે દોસ્તો, આપણી ચેનલ પર તમારા બધાનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જિંદગીમાં અણધારી આવી પડતી બીમારી કોઈ પણ પરિવારની આખી જિંદગીની કમાણી અને બચત એક જ ઝાટકે ખતમ કરી નાખે છે। ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચને પહોંચી વળવા માટે સામાન્ય માણસે દેવું કરવું પડે છે અથવા તો સોનું, જમીન વગેરે ગીરવે મૂકવા પડે છે। પણ આવી કપરી પરિસ્થિતિમાં વરદાન સમાન સાબિત થતી સરકારની એક યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના। તો આજના આ વિડીયોમાં આપણે એકદમ સાદી ભાષામાં સમજીશું કે વર્ષ 2026ના નવા નિયમો મુજબ આ કાર્ડ પર કેટલી મફત સારવાર મળે છે, ગુજરાતમાં આ સહાયની મર્યાદા કેટલી છે અને તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ આ નવું આયુષ્યમાન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કે ઓનલાઈન KYC કરી શકો છો। પણ ઊભા રહો, શું તમને ખબર છે કે વર્ષ 2026માં આ યોજનામાં એક બહુ જ મોટો ફેરફાર થયો છે, જેનાથી હવે લાખો નવા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળવાનો છે। તો આ નવો નિયમ કયો છે એ હું તમને વિડીયોની વચ્ચે જણાવીશ, એટલે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, તમારા બહુ જ કામની માહિતી છે। તો મિત્રો, સૌથી પહેલાં તો એ સમજીએ કે આ યોજના શું છે। આયુષ્યમાન ભારત કાર્ડ એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY હેઠળ આપવામાં આવે છે। આ યોજના 23 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરી હતી। આ યોજના નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA દ્વારા ચલાવવામાં આવે છે। હવે વાત કરીએ સૌથી મોટા ફાયદાની। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પ્રતિ પરિવાર વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે, પરંતુ આપણી ગુજરાત સરકારે આમાં મોટો વધારો કરીને ગુજરાતના નાગરિકો માટે આ મર્યાદા પ્રતિ વર્ષ ₹10 લાખ સુધીની કરી દીધી છે। એટલે કે જો તમે ગુજરાતમાં રહો છો તો એક આયુષ્યમાન કાર્ડ પર તમારો પરિવાર એક વર્ષમાં ₹10 લાખ સુધીની હોસ્પિટલની મફત સારવાર મેળવી શકે છે। આ કવર આખા પરિવાર માટે છે, એટલે કે નાના બાળકથી લઈને ઘરના વડીલો સુધી બધા જ સભ્યો આનો ઉપયોગ કરી શકે છે અને પરિવારના સભ્યોની સંખ્યા પર કોઈ જ મર્યાદા નથી। તો મિત્રો, હવે આપણે જોઈશું કે આ કાર્ડમાં શું શું કવર થાય છે, તો તમે આ માહિતી જાણી લો। હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચથી લઈને ઓપરેશન, ICU, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટનો તમામ ખર્ચ બિલકુલ મફત હોય છે। ગંભીર બીમારીઓ જેવી કે હૃદય રોગ, કેન્સર, કિડની ફેલ્યોર, મગજની સર્જરી અને ઘૂંટણ કે થાપાના રિપ્લેસમેન્ટ જેવા મોટા ઓપરેશનનો પણ આમાં મફત સહાય મળે છે। હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાંના 3 દિવસ અને ડિસ્ચાર્જ પછીના 15 દિવસ સુધીનો દવાઓનો ખર્ચ પણ આમાં મળી જાય છે। જો તમને કોઈ બીમારી પહેલેથી જ હોય તો પણ આ કાર્ડ કઢાવ્યાના પહેલા જ દિવસથી તેનું કવર ચાલુ થઈ જાય છે, કોઈ વેઇટિંગ પિરિયડ આમાં હોતો નથી। તો મિત્રો, હવે આપણે જોઈશું 2026નો મોટો અપડેટ। જેમ મેં શરૂઆતમાં તમને કહ્યું હતું કે હવે દેશના લગભગ તમામ રાજ્યો આ યોજનામાં જોડાઈ ચૂક્યા છે, જેમાં તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ પણ આ યોજનામાં સત્તાવાર રીતે સામેલ થઈ ગયું છે, જેનાથી કરોડો નવા પરિવારોને આ સુરક્ષા કવચ મળી ગયું છે। આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈ વડીલની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે તો તેમને આયુષ્માન વય વંદના કાર્ડ હેઠળ અલગથી વધારાના ₹5 લાખનું કવર મળે છે, પછી ભલે તેમની આવક ગમે તેટલી હોય। હવે પ્રશ્ન એ થાય કે આ કાર્ડ કોણ કઢાવી શકે? તો મિત્રો, આ યોજનામાં તમારે અલગથી કોઈ જ નવી અરજી કરવાની જરૂર હોતી નથી।
જો તમારું નામ સામાજિક આર્થિક મોજણી એટલે કે SCCC 2011ના ડેટામાં છે અથવા તમારી પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળનું રેશન કાર્ડ છે તો તમારું નામ સરકારના લિસ્ટમાં પહેલેથી જ છે. તો મિત્રો, હવે આપણે જોઈશું કે આ યોજના હેઠળ કઈ હોસ્પિટલમાં સારવાર મળે. તમે સરકારી હોસ્પિટલો ઉપરાંત સરકાર માન્ય તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર કરાવી શકો છો. દરેક માન્ય હોસ્પિટલની બહાર આયુષ્માન મિત્રનું ડેસ્ક અથવા તો આ યોજનાનું બોર્ડ મારેલું જ હોય છે, જ્યાં જઈને તમે પૂરી માહિતી લઈ શકો છો. યાદ રાખજો, આ કાર્ડ તદ્દન મફત બને છે અને જો કોઈ તમારી પાસે કાર્ડ બનાવવાના પૈસા માંગે તો સમજી લેજો કે એ છેતરપિંડી છે. તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરવા અને કાર્ડ ડાઉનલોડ કરવા માટેના 4 સાદા સ્ટેપ છે જે હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં આયુષ્માન એપ ડાઉનલોડ કરો અથવા સત્તાવાર પોર્ટલ beneficiary.nha.gov.in પર જાઓ. ત્યાં બેનિફિશિયરી ઓપ્શન સિલેક્ટ કરી તમારા મોબાઈલ નંબરથી લોગિન કરો. તમારું રાજ્ય એટલે કે ગુજરાત સિલેક્ટ કરી રેશન કાર્ડ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો. જો તમારા પરિવારનું નામ લિસ્ટમાં હશે તો ત્યાં સભ્યોના નામ તમને દેખાશે. ત્યાં જઈને eKYC ઉપર ક્લિક કરીને આધાર OTP અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વેરિફિકેશન પૂરું કરો. 24 કલાકમાં જ તમારું નવું ડિજિટલ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે. જો ઓનલાઈન પ્રોસેસ અઘરી લાગે તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર અથવા તો સરકારી હોસ્પિટલમાં જઈને પણ આ કામ કરાવી શકો છો. કોઈ પણ પ્રશ્ન કે કમ્પ્લેન હોય તો સરકારે મફત હેલ્પલાઇન નંબર 14555 એટલે કે 14555 આપ્યો છે, જેના પર તમે ફોન કરી શકો છો. તો દોસ્તો, આરોગ્ય રક્ષણ માટે આ યોજના ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર જરૂર કરજો, કારણ કે તમારો એક શેર કોઈકના મુશ્કેલીના સમયે લાખો રૂપિયા બચાવી શકે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી યોજના સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.